નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ તાલુકાના નળખંભા ગામની સીમમાંથી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બિનકાયદેસર ખનન ઝડપી લેવામાં આવ્યું। 6 ખાખરાથળ ગામના, 2 નારિયેરી ગામના એમ 8 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સરપંચ તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના નળખંભા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 104-151 વાળી જમીનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરતા બિનકાયદેસર કોલસાના 4 કૂવામાંથી કોલસાનું ખનન, વહન, સંગ્રહ, વેચાણ કરાતું હોવાનું ધ્યાને આવ્યું હતું। ત્યારે સ્થળ ઉપર ખનનમાં ઉપયોગમાં લેવામાં આવતા 2 ટ્રેક્ટર, 1 જનરેટર મશીન, 2 કમ્પ્રેસર, 1 બાઇક, 30 નંગ નાઇટિંગ સુપર પાવર વિસ્ફોટક, 500 મીટર વાયર, 300 મીટર કેબલ, 3 ચરખી, ટોટલ મુદ્દામાલ કિંમત 16,71,000નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। સાથે બિનકાયદેસર ખનન કરનાર ધીરુભાઈ તેજભાઈ કોળી, રામાભાઈ તેજાભાઈ કોળી, વિહાભાઈ દિયાભાઈ દિયડ, ગભરુભાઈ જગાભાઈ દિયડ, મનુભાઈ જગાભાઈ દિયડ, દીપભાઈ શનિભાઈ દરબાર રહે તમામ ખાખરાથળ તાલુકો થાનગઢ, હરેશ લદ્દાભાઈ બારૈયા, જગાભાઈ કાળુભાઈ બાવળિયા બંને રહે નાળિયેરી તાલુકો મૂળી તમામ 8 વ્યક્તિઓ સામે ગુજરાત મિનરલ પ્રિવેશન ઓફ લીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમોસરની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે તપાસમાં જે નામ ખુલે તે તમામ સામે ઉપરોક્ત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાથે નળખંભા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ચોટીલા પ્રાંત કચેરી નીચે આવતા ગામડાઓના તલાટી સરપંચમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે ભ્રષ્ટાચાર મુદ્દે જો સુરનગર જિલ્લાના અન્ય ગામડાઓના સરપંચ અને તલાટીઓ સામે આવી રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સુરનગર જિલ્લાની અંદર જે રીતે હાલ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને અધિકારીઓ રાજ્ય સ્વાગતમાંથી સૂચના આપવા છતાં તપાસ કરતા નથી અને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપતા હોય તે રીતે કામગીરી કરતા હોય છે, ત્યારે ચોટીલા પ્રાંત એટી મકવાણાની જેમ કામગીરી કરતા થઈ જાય તે હાલની અંદર અત્યંત જરૂરી છે।